તો ચર્ચાની શરૂઆત કરીએ રૂપિયાના કારોબાર સાથે. શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈને 83.51 પ્રતિ ડોલરની સામે 83.49 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ આપણે 83.50ના સ્તરની આસપાસ કારોબાર જોઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સને જુઓ. ડોલર ઇન્ડેક્સની અંદર નરમાશ આવતી દેખાઈ રહી છે. 104.97 એટલે હવે 105ની નીચે આપણને ડોલર ઇન્ડેક્સ દેખાઈ રહ્યું છે. આજે વધુ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને ભાવિકજી, ડોલર ઇન્ડેક્સની અંદર અહીંયા આગળથી નરમાશ આવતી દેખાઈ રહી છે. હવે આપણે 105ની આસપાસ ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છે. ખાસ કયા કારણો આપ ડોલર ઇન્ડેક્સની આ નરમાશના જોઈ રહ્યા છો? અને રૂપિયો તો આપણે ખાસા લાંબા સમયથી એક ફ્લેટ કારોબાર કરતો જોઈ રહ્યા છે. કઈ રીતે આપ આગળ કરન્સીની ચાલને જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જાણાજી. યસ, આપણે ગઈકાલે ડોલર ઇન્ડેક્સ જોઈએ તો 105.40 હતો. એનાથી અત્યારના જોઈએ તો 104.95 આવ્યા છે. એટલે ડોલર ઇન્ડેક્સમાં થોડીક નરમાશ જરૂરથી જોવા મળી છે. કાલે જે યુએસના PPIના ડેટા એ થોડાક ધાર્યા કરતા મજબૂત આવ્યા હતા. બટ જે ફેડની રાતને સ્પીચ હતી એમાં ફેડે ચોખ્ખું કહી દીધું હતું, જે ચેરમેન છે, કે આગળ જતા એ લોકો રેટ જે છે વધારવાનો તો છે જ નહીં. અને માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે કે એટલીસ્ટ આ વર્ષના અંતમાં એક રેટ કટ તો થઈ શકે. એટલે થોડુંક ડોલર ઇન્ડેક્સમાં આપણને નરમાશ જોવા મળ્યું. ઓલ્ધો આજના જે યુએસના મોંઘવારીના ડેટા છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને સૌ લોકોની નજર એમાં જ રહેશે. રૂપિયાની વાત કરીએ તો ડિસ્પાઇટ કે આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સમાં વીક થયું છે, પણ આપણે રૂપિયામાં કોઈ બહુ મોટી મજબૂતી જોવા ના મળી. ઇનફેક્ટ સવારના મજબૂત ઓપન થયા પછી અત્યારે ફરીથી થોડુંક વીક જ થઈ રહ્યો છે. અને આઈ થિંક આગળ જતાં પણ જે રૂપિયો જે છે એ આઈ થિંક સીમિત દાયરામાં ટ્રેડ કરશે. કારણ કે હવે જે RBIના સર્ક્યુલર પ્રમાણે હવે જેને પણ નવી પોઝિશન લેવી હશે એટલે હેજ જે છે એ લોકો જ લઈ શકશે. એટલે આમાં વોલેટિલિટી જે છે રૂપિયામાં એ પણ ઓછી થઈ જશે, કારણ કે સ્પેક્યુલેટિવ જે પોઝિશનલ ને ટ્રેડર્સ છે એ લોકો બધા બહાર નીકળી જશે. બટ હજી પણ ઓવરઓલ મને લાગે છે કે 83.50 83.60નું અપસાઇડ આપણે જોઈએ તો એક રેઝિસ્ટન્સ છે અને 83.40 થી 83.30નો એક સપોર્ટ છે. આઈ થિંક 20-30 પૈસાની અંદર જ રૂપિયો ટ્રેડ કરે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો 20-30 પૈસાની અંદર જ આપણને રૂપિયો અહીંયા આગળથી રહેતો દેખાઈ શકે, તો તેની આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. હવે આપણે સોનાની વાત કરી લઈએ તો યુએસમાં WPI મોંઘવારીના આંકડા અનુમાન કરતાં વધુ રહેતા અને ફેડ તરફથી હોકિશ નિવેદનોને કારણે સોનાની ચમક વધી છે. કોમેક્સ ઉપર ભાવ $2360 સુધી વધ્યા છે. તો સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 72,414ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ભાવિકજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો સોનાને? જે WPI મોંઘવારીના આંકડા અહીંયા આગળથી આવતા દેખાયા છે, જે રીતની આપણે અહીંયા આગળથી વાત કરી, ફેડ ચેરમેનની સ્પીચ અહીંયા આગળથી આવતી દેખાય છે, મોંઘવારી 2% પર રાખવા માટે કટિબદ્ધ છે, આ જ વાત દરેક વખતે એમના દ્વારા કહેવામાં આવી રહી છે. રેટ કટ હવે આ વર્ષમાં એકાદ વખતની જ શક્યતા. તો સોનામાં હવે આપ કઈ રીતના મૂવ્સ જોઈ રહ્યા છો? આઈ થિંક માર્કેટ થોડું ઘણી જે આગળથી ડિસ્કાઉન્ટ જ કરી રહ્યું છે કે આ વર્ષમાં 2થી વધારે ઇનફેક્ટ રેટ કટ નહીં આવે, મે બી એક જ રેટ કટ આવી શકે. કારણ કે ગઈકાલે જે PPIના ડેટા વધીને આવ્યા તે છતાં પણ આપણે જોયું કે ગોલ્ડ અને સિલ્વરમાં કોઈ મોટી મુવમેન્ટ નથી થઈ. ગઈકાલે ફેડ ચેરમેનનું નિવેદન પણ હતું કે એમાં જે લોકોએ કીધું હતું કે 2%નું જે ઇન્ફ્લેશન છે એ કટિબદ્ધ છે ને જ્યાં સુધી નીચે નહીં આવે ત્યાં સુધી એ લોકો જે રેસ્ટ્રિક્ટિવ પોલિસી જે છે રેટ ઊંચા રેટની એ રાખશે જ. આગળ જતા જો કે માર્કેટ માટે એ પોઝિટિવ છે કે રેટ હાઇક નહીં કરે, બટ રેટ કટ કરવાના છે એ પણ ફેડે કંઈ કીધું નથી. ઇનફેક્ટ એ લોકો એ પણ કીધું કે હજી જે મોંઘવારી છે એ સ્ટીકી છે એટલે વધારે જ છે. એટલે અને આગળ જતા પણ એ લોકો નથી લાગતું કે બહુ ઘટી શકે છે. એટલે માર્કેટ હવે આગળ જતા એ દેખાઈ રહ્યું છે કે જે આ ફેડનો રેટ જે છે એ મે બી કન્ટિન્યુ રહી શકે છે સપ્ટેમ્બર સુધીમાં. પછી કદાચ એના પછી કદાચ એક રેટ કટ આવી શકે છે. બટ આજના દિવસની મેઇન ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજે જો ઇન્ફ્લેશન મોંઘવારીના આંકડા વધીને આવ્યા તો મને લાગે છે કે ગોલ્ડમાં થોડુંક સોનામાં આપણને કરેક્શન જોવા મળી શકે છે. હાલ અત્યારના 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ થોડુંક સાઇડવેઝ જ છે, ટ્રિગરની જ વેઇટ કરી રહ્યા છે. અને આજના દિવસમાં આઈ થિંક થોડું ડિપ મળે છે તો હજી પણ બાય કરી શકાય છે. કારણ કે ઓવરઓલ મેજર આઈ થિંક ટ્રેન્ડ જે છે એ યુએસના મોંઘવારીના ડેટા આવશે એના પછી જ ખબર પડશે. તો ઇન્ટ્રાડે અરાઉન્ડ 72,150ની આસપાસ બાય કરી શકાય છે. 72,500ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 71,950.
ઓકે, તો સોનામાં અત્યારે આપણે યુએસ મોંઘવારીના આંકડાની એક ખાસ રાહ જોઈ રહ્યા છે, એના ઉપર નજર રાખવાની રહેશે. તે પહેલાં અહીં આગળથી ખરીદારી કરીને ચાલી શકો છો. 72,150ની આસપાસ સોનામાં ખરીદી કરો. 72,500ના ટાર્ગેટ અને 71,950નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો સોનામાં ખરીદારીની સલાહ. વાત ચાંદીની કરી રહે તો ચાંદીમાં પણ તેજી યથાવત રહેતી દેખાય અને અહીંયા વૈશ્વિક બજારમાં કિંમતો $28 ઉપર આપણને સ્થિર લાગી રહી છે. અત્યારે ઉપલા સ્તરે જે આપણે $28 આસપાસ ઉપર કારોબાર જોઈ રહ્યા છે ત્યાંથી થોડી નરમાશ આવતી દેખાઈ રહી છે અને ફ્લેટ કારોબાર ચાંદીની અંદર કોમેક્સ ઉપર અને સ્થાનિક બજારમાં બંનેમાં દેખાઈ રહ્યો છે. તો સ્થાનિક બજારમાં 85,416ની આસપાસ આપણે ચાંદીમાં કારોબાર જોઈ રહ્યા છે. ભાવિકજી, કઈ રીતે ચાંદીને અહીંયા આગળથી જોવી જોઈએ? કારણ કે મેટલમાં સારી મજબૂતી છે, તો ચાંદીમાં કોઈ ખરીદારીની આપણે એક પોઝિશન લેવી જોઈએ કે અત્યારે થોડી રાહ જોવી જોઈએ? આઈ થિંક થોડીક રાહ જોવી જોઈએ. મને બહુ વધારે કન્વિક્શન નથી. ઓલ્ધો ચાંદી આપણે જોઈએ તો છેલ્લા 2 થી 3 દિવસમાં સોનાની સામે આઉટપરફોર્મ કર્યું છે અને આઈ થિંક એનું એક રીઝન એ છે કે બેઝ મેટલ્સમાં આપણને જે તેજી જોવા મળી છે એ કોઈ ને કંઈ ચાંદીને રેલીમાં પણ કન્ટ્રીબ્યુટ કર્યું છે. બટ આઈ થિંક ટેકનિકલી પણ જોઈએ તો 85,800 જે એક લેવલ છે એ છેલ્લા 3 દિવસથી ચાંદી બ્રેક નથી કરી રહ્યું. અને આઈ થિંક બેઝ મેટલ્સની જે રેલી છે એમાં પણ મને લાગે છે કે થોડુંક પ્રોફિટ બુકિંગ જરૂરથી આવવું જોઈએ. એટલે ચાંદીમાં મને હજી એટલી બધી કન્વિક્શન નથી. મે બી 85,800ની ઉપર જો જાય તો હજી એકવાર બાય કરી શકાય છે. અધરવાઇઝ આજે જે સીપીઆઈના ડેટા પહેલાં પણ મને નથી લાગતું કે કોઈ મોટી મેજર મુવમેન્ટ આવી શકે. તો ચાંદીને એવોઇડ કરવું જોઈએ. સોનામાં હજી પણ મને લાગે છે કે બાર છે. તો આજના દિવસમાં આઈ થિંક જ્યાં સુધી યુએસના મોંઘવારીના આંકડા આવતા નથી ત્યાં સુધી ચાંદીને કમ્પ્લીટલી એવોઇડ કરવું જોઈએ. ઓકે, તો આજના દિવસ માટે ચાંદીને અવોઇડ કરીને ચાલો. સીપીઆઈના આંકડા આવે ત્યારબાદ જ આપણે ચાંદીની અંદર કોઈ કોલ લેવાનો રહેશે. પણ જો સોનાને ખરીદી કરીને તમે ચાલી શકો છો તો સોના ચાંદીમાંથી આ સલાહ આગળથી બની રહી છે. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે અન્ય કોમ્યુનિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે આપણી સાથે ચર્ચામાં ભાવિક પટેલ જોડાયેલા છે. મેટલ્સના કારોબારની આપણે વાત કરી લઈએ. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં તમામ મેટલ્સની અંદર મજબૂતી રહી અને જ્યાં સૌથી વધારે કોપરમાં 1%ની આસપાસની મજબૂતી આવતી દેખાય છે. 893ની આસપાસ આપણે એમસીએક્સ ઉપર કોપર જોઈ રહ્યા છે. તો બાકી મેટલ્સની જો આપણે વાત કરીએ તો ત્યાં પણ 5%ની આસપાસની મજબૂતી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં પણ કોપરની કિંમતો 2 વર્ષના ઉપલા સ્તરની પાસે યથાવત છે અને અહીંયા પણ બુલિશ લોંગ ટર્મ ડિમાન્ડ અને ઓછી સપ્લાયની ચિંતાથી કોપરને સપોર્ટ મળી રહ્યો છે. ભાવિકજી, કોપરમાં લગભગ આપણે ઉચ્ચતમ સ્તરોની આસપાસ કારોબાર કરતા દેખાઈ રહ્યા છે અને જે રીતે આપણે એલએમઈ પર પણ જોઈએ 2 વર્ષના ઉપલા સ્તરની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. મેટલ્સમાં સારી મજબૂતી દેખાઈ રહી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? કઈ મેટલમાં કઈ રીતના ટ્રેડ લેવા જોઈએ અને હવે આગળ આપને મેટલની ચાલ કેવી લાગી રહી છે? આઈ થિંક હજી પણ મને કોપર ઘણું જ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. ઇનફેક્ટ છેલ્લા 2 મહિનામાં જોઈએ તો કોપરે નિયરલી 15% નો ગેઇન દેખાડ્યો છે પ્રાઇસનો. અને આઈ થિંક મેઇન એ છે કે જે સપ્લાય અને ડિમાન્ડની ઇમ્બેલેન્સ છે એ દેખાઈ રહ્યું છે. પ્લસ રિસન્ટલી જે એલએમઈ અને સીએમઈમાં રશિયા કોપરનું બેન થયું છે એના લીધે પણ થોડુંક ડિસ્ટ્રપ્શન થયું છે. ઇનફેક્ટ એલએમઈમાં આપણે જોઈએ તો છેલ્લા 30 દિવસમાં સતત ઇન્વેન્ટરીઝ જે છે એ ઘટી રહી છે. ચાઇના તરફથી જે પ્રોપર્ટી સેક્ટર છે એને રિવાઇવ કરવા માટે એ લોકોએ 1 ટ્રિલિયનના લોંગ ટર્મ બોન્ડ્સ ઇસ્યુ કર્યા છે. ગઈકાલે પણ આપણે જોયું કે એલએમઈમાં કોપર જે છે એ $5 પર પાઉન્ડની ઉપર એકવાર ટ્રેડ કર્યો હતો, પછી ફરીથી નીચે આવ્યો. બટ એનું પણ એક ન્યૂઝ હતો કે ગઈકાલ ચાઇનાની સેન્ટ્રલ બેંક છે એ લોકોએ પણ 125 બિલિયન યુએન જે છે એ મીડિયમ ટર્મ લેન્ડિંગ ફેસિલિટી છે એ કન્ટિન્યુ કર્યું છે. એટલે ક્લિયરલી ચાઇના તરફથી ડિમાન્ડ આઈ થિંક છે વધી રહી છે. ઓલ્ધો પ્રાઇસીસ આપણે જોઈએ તો ઘણા સ્ટ્રોંગ વધી ગયા છે. એટલે થોડુંક ઇન્ટ્રાડે જો ટ્રેડ કરવું હોય તો સ્ટોપ લોસ સ્ટ્રિક્ટ રાખવું જોઈએ, પોઝિશન લાઇટ રાખવી જોઈએ કારણ કે પ્રાઇસીસ હજી પણ ઓવરસ્ટ્રેચ છે. બટ હજી પણ આઈ થિંક જ્યાં સુધી 845ની નીચે કોપર ન જતો ત્યાં સુધી મને લાગે છે કે તેજી જ દેખાય છે. 900 અને નેક્સ્ટ 920નો ટાર્ગેટ રાખી શકાય છે. તો બધી બેઝ મેટલ્સમાં આઈ થિંક કોપર જ મારો ટોપ પિક રહેશે બાય કરવા માટે. તો ઇન્ટ્રાડે પણ અરાઉન્ડ 892 હું બાયની રિકમેન્ડેશન આપીશ 898ના ટાર્ગેટથી અને નીચેનો સ્ટોપ લોસ રાખી શકાય છે 890નો.
ઓકે, તો કોપરમાં સારી મજબૂતી અને કોપર જ આજની પીક પણ બનતી દેખાઈ રહી છે. કોપરમાં ખરીદારી કરીને ચાલો તો 898ના ટાર્ગેટ માટે તમે કોપરની અંદર ખરીદારી કરી શકો છો. 890નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો કોપરમાં એક સારી મજબૂતી આપણે અહીં આંકડાથી જોઈ રહ્યા છે. વાત હવે આપણે ક્રૂડની કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં વોલેટાઇલ કારોબાર રહ્યો છે, જ્યાં ઉપલા સ્તરેથી ઘટાડો આવતા બ્રેન્ટમાં $83 આસપાસ કારોબાર થતો દેખાયો છે. અને આપણે જે રીતે જોઈએ ફરી પાછી એક રિકવરીનો પ્રયાસ અને 0.62% મજબૂતી બ્રેન્ટ ઉપર 82.89ની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. નાઇમેક્સમાં પણ 78.56ના લેવલની આસપાસ આપણે કારોબાર જોઈ રહ્યા છે. ચાઇના તરફથી માંગ વધવાની આશાએ કિંમતોને એક નીચલા સ્તરેથી સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ યુએસમાં ક્રૂડની ઇન્વેન્ટરી 3.1 મિલિયન બેરલથી ઘટી હોવાનું એપીઆઈના રિપોર્ટમાં જાણવા મળ્યું છે. તો બીજી તરફ પશ્ચિમ કેનેડામાં જંગલમાં લાગેલી આગને કારણે સપ્લાય વિક્ષેપના સમાચાર પણ મળી રહ્યા છે, જે બધાની અસર કિંમતો પર જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં આપણે 6572ની આસપાસ કિંમતો જોઈ રહ્યા છે, એટલે કે લગભગ 0.5% મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. ભાવિકજી, ઘણી બધી અપડેટ્સ આપણે અહીંયા આગળથી જે ઉલ્લેખ કર્યો ક્રૂડને રિલેટેડ અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો, કયા ફેક્ટરની ઇમ્પેક્ટ અહીંયા આગળથી વધારે આવી શકે અને ક્રૂડમાં કઈ તરફ હવે કારોબાર થઈ શકે, કઈ રીતે ટ્રેડ લેવા જોઈએ? આઈ થિંક આ મહિનામાં આપણે જોઈએ તો 6500નું જે લેવલ છે એ ક્રૂડે સસ્ટેન કર્યું. તો ગઈકાલે આપણે જોયું તો કે 6600થી ફરીથી 6500નો એક ફોલ આવ્યો હતો. પછી આજે થોડીક રિકવરી થઈ છે. ઓલ્ધો કાલે ફોલ આવ્યો તો એનું કારણ કોઈ મને દેખાઈ નથી રહ્યું, કારણ કે જેમ તમે કીધું અત્યારના જેટલા પણ ન્યૂઝ ક્રૂડ માટે આવ્યા છે એ પોઝિટિવ જ છે, કે જ્યાં કેનેડા તરફથી આગ લાગી ગઈ છે. પ્લસ અત્યારના આપણે ઇઝરાયલી જોઈએ તે પણ રાફામાં ફરીથી નવું અટેક કરી રહ્યું છે, એટલે જીઓપોલિટિકલ કન્સર્ન્સ પણ પ્લસ છે. એપીઆઈ યુએસની જે છે એ લોકોએ પણ કીધી છે કે આ વખતે ઇન્વેન્ટરી ઘટીને આવી છે. તેમ છતાં પણ આપણે જોયું કે ગઈકાલે થોડા ક્રૂડના પ્રાઇસીસ વીક થયા હતા. બટ આઈ થિંક 6500 જ્યાં સુધી બ્રેક નથી કરતું ત્યાં સુધી મને લાગે છે ક્રૂડના પ્રાઇસ ઉપર જ રહેશે. હવે સૌની નજર ઓપેક પ્લસના જે મંથલી આઉટપુટ ડિમાન્ડ જે છે એના રિપોર્ટ ઉપર આવશે, અને જૂન પહેલીમાં એ લોકો મિટિંગ એક હશે કે જે લોકોએ વોલેન્ટરી કટ કર્યું છે એનું શું કરશે. બટ માર્કેટ ઓલરેડી એન્ટિસિપેટ કર્યું છે કે જે કટ છે એ યર એન્ડ સુધીમાં રોલ ઓવર થઈ શકે છે. તો આઈ થિંક મને કોઈ નેગેટિવ ન્યૂઝ હાલ અત્યારના ક્રૂડમાં દેખાઈ નથી રહ્યું. તો ઓબ્વિયસલી અહીંયાથી હું લોંગને જ રિકમેન્ડેશન આપીશ 6500ના સ્ટોપ લોસથી, અને ઉપરનો ટાર્ગેટ રાખી શકાય 6650થી 6680 સુધીનો. ઓકે, તો અહીંયા આગળથી ક્રૂડને માટે તમારે માટે ખાસ સલાહ જો છે એ બનતી દેખાઈ રહી છે. તો આનો તમારે ખાસ ખ્યાલ રાખવાનો રહેશે. હવે આપણે જો વાત કરી લઈએ નેચરલ ગેસની, તો નેચરલ ગેસ માટે સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં કિંમતો 0.5%થી વધુ ઘટીને 195ના સ્તરની આસપાસ પહોંચતી દેખાય છે. તો 196 સુધી કિંમતો અત્યારે આપણને દેખાઈ રહી છે. ઘટાડા સાથે કારોબાર નેચરલ ગેસની અંદર થઈ રહ્યો છે. ભાવિકજી, નેચરલ ગેસને કઈ રીતે જોવું જોઈએ અને અહીંયા આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? આઈ થિંક નેચરલ ગેસમાં આપણે જોઈએ તો રેન્જ શિફ્ટ થઈ છે, કે છેલ્લા 2 મહિનામાં આપણે જોયું તો 160થી 180ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું હતું. હવે છેલ્લા 5-6 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે રેન્જ હવે ઉપર થઈ ગઈ છે ને 185થી 200ની એક રેન્જ થઈ ગઈ છે. અને એનું એક કારણ એ છે કે અત્યારના આગળ જતા જે યુએસમાં જે છે એ હીટિંગ ડેઝ દેખાઈ રહ્યા છે, એટલે કુલિંગ ડિમાન્ડ નેચરલ ગેસની આવશે. સેકન્ડ આપણે જોઈએ તો જે પ્રાઇસીસ 2 મહિનામાં નીચે હતા, તો ઘણી બધી યુએસની જે પ્રોડક્શન હતી નેચરલ ગેસની એ લોકોએ વોલેન્ટરીલી કટ કર્યું હતું. તો હવે એની અસર પણ દેખાઈ રહી છે કે જ્યાં પહેલાં ઇન્વેન્ટરી 5 વર્ષના ઉપર હતું ઓન એવરેજ, હવે 5 વર્ષની અરાઉન્ડ આવી રહ્યું છે. એટલે આગળ જતાં પણ આઈ થિંક આ જે પ્રાઇસ જે છે એ થોડુંક સસ્ટેન જ રાખશે, અને 185 નીચે આઈ થિંક જ્યાં સુધી જતું નથી નેચરલ ગેસ ત્યાં સુધી હું પોઝિટિવ જ છું. એકવાર 200નું જો લેવલ કુદાવે તો મને લાગે છે કે 210 સુધી પણ આવી શકે છે. તો આજના દિવસમાં પણ 194ની આસપાસ હું બાયને જ રિકમેન્ડેશન આપીશ 190ના સ્ટોપ લોસથી, અને ટાર્ગેટ રાખી શકાય 200નું. ઓકે, તો નેચરલ ગેસની અંદર ખરીદારી કરવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો 194ની આસપાસ તમે નેચરલ ગેસની અંદર ખરીદારી કરીને ચાલો. 190નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે અને 200ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી તમે નેચરલ ગેસની અંદર ખરીદારી કરીને ચાલો. તો આ સલાહ બની રહી છે. હવે આપણે નજર કરી લઈએ એગ્રી કોમોડિટીઝની ચાલ પર. તો શરૂઆતી કારોબારમાં મસાલા પેકમાં મિશ્ર કારોબાર રહ્યો, જ્યાં ગઈકાલની સારી તેજી બાદ જીરામાં ફરી દબાણ બન્યું છે, પણ ધાણા અને હળદરમાં પોઝિટિવ કારોબાર જોવા મળ્યો, જો કે ગુવાર પેકમાં દબાણ સાથેનો કારોબાર નોંધાયો છે. અને સાથે જ કપાસિયા ખોળ અને એરંડામાં પણ
નફા વસૂલીનું દબાણ જોવા મળી રહ્યું છે. ભાવિકજી, કઈ રીતે હવે મસાલા પેકને જોવું જોઈએ? કારણ કે અહીંયા મસાલાની ચાલ આપણને થોડી પલટાતી દેખાઈ રહી છે. જીરામાં ફરી પાછું દબાણ અને હળદર અને ધાણામાં અત્યારે થોડી ખરીદારી દેખાઈ રહી છે. આઈ થિંક જીરામાં લાસ્ટ ટાઈમે મેં કીધું હતું કે 28,500 થી 29 થી ઉપર મને દેખાઈ નથી રહ્યું. આપણે મેઇન જે તેજી જોવા મળી હતી એનું એક કારણ હતું કે જે વોટિંગ હતું એના લીધે સપ્લાય ડિસ્ટ્રપ્શન થયું હતું, મંડીમાં આવતું નહોતું અને પ્લસ નીચેના ભાવ હતો એટલે જે ખેડૂતો છે એ લોકો માલ નહોતા લાવતા. પણ હવે ભાવ ઉપર આવ્યા છે, હવે ધીમે ધીમે મંડીમાં માલે આવી રહ્યો છે, પ્રાઇસ થોડી ઉપર આવી છે, તો જે ડિમાન્ડ છે એ પણ થોડીક હલકી ફુલકી થઈ છે. એટલે મને લાગે છે કે હવે જીરામાં થોડીક નફા હજી પણ થઈ શકે છે અને અરાઉન્ડ આસપાસ પણ દેખાઈ રાખે છે. તો 28,000ના સ્ટોપ લોસ થી હું શોર્ટની રિકમેન્ડેશન આપીશ જીવામાં, 26,000નો નીચેનો ટાર્ગેટ. હળદરની વાત કરીએ તો આઈ થિંક હળદરમાં પણ મને લાગે છે કે થોડુંક હજી પણ કરેક્શન જે છે એ આવી શકે છે, કારણ કે જે મંડીમાં જે આવક છે હજી પણ પીક ઉપર છે અને એક્સપેક્ટેડ છે કે હજી આગળના 10 દિવસમાં જે આવક જે છે એ કન્ટિન્યુ જ રહેશે. એટલે હળદરમાં પણ 18,500ની આસપાસ જો આવે છે તો હું શોર્ટની રિકમેન્ડેશન આપીશ 17,500ના ટાર્ગેટથી અને 18,800નો સ્ટોપ લોસ રાખી શકાય છે. જ્યારે ધનિયાની વાત કરીએ તો આઈ થિંક ધનિયામાં મને લાગે છે કે અહીંયાથી હવે થોડીક તેજી જોવા મળી શકે છે. ઓલરેડી આપણે 7,900થી 7,150નું એક કરેક્શન જોવા મળ્યું છે અને હવે અહીંયાથી લાગે છે કે થોડીક ડિમાન્ડે પાછી આવી શકે છે. તો ધનિયામાં હું પોઝિટિવ છું. તો ધનિયામાં બાયની રિકમેન્ડેશન છે 70 to 50ના સ્ટોપ લોસથી અને ઉપર ટાર્ગેટ રાખી શકાય 7,600નો 3 થી 4 દિવસની માટે. ઓકે, તો અહીંયા આગળથી ધાણામાં ખરીદારીની સલામતી દેખાઈ રહી છે. હળદરમાં અહીંયા આગળથી તમે વેચીને કારોબાર કરો અને જીરા ઉપર પણ આપણી ખાસ વ્યૂ અહીંયા આગળથી મળતો દેખાઈ રહ્યો છે. તો આનો ખાસ ખ્યાલ મસાલા પેક માટે આપણે અહીંયા આગળથી રાખવાનો રહેશે. અને હવે જો આપણે વાત કરી લઈએ ગુવાર પેકની, ગુવાર પેકમાં થોડું દબાણ સાથે આપણને કારોબાર દેખાઈ રહ્યો છે. લગભગ 0.5% આસપાસનું દબાણ ગુવાર સીડ ગુવાર કંપની અંદર બધું દેખાઈ રહ્યું છે. ભાવિકજી, હવે ગુવાર પેકને કઈ રીતે જોવું જોઈએ? ગુવારમાં યુઝ્યુઅલી આ પીરિયડમાં આપણને કોઈ તેજી જોવા નથી મળતી. હવે જો કોઈ તેજી જોવા મળશે તો જો જે મોન્સૂન જે છે એ થોડું વીક થશે, લેટ થશે, તો જ મને લાગે છે કે થોડી તેજી જોવા મળી શકે છે. અધરવાઇઝ એક્સપેક્ટેડ છે કે જો 4,500નો ભાવ હશે તોય વિદાય થવાની છે અને 5,600 કે 6,000નો થવાનો તોય થવાની છે. એટલે આમાં કોઈ મને મોટું ઇફેક્ટ નથી દેખાતી. મે બી ઓક્ટોબર નવેમ્બરમાં યુઝ્યુઅલી આપણને જોવા મળે છે કે નવો માલ થોડો આવે છે ત્યારે થોડુંક પ્રાઇસમાં અપસાઇડ જોવા મળે છે. તો અહીંયા મને લાગે છે કે પ્રાઇસીસ 5,300થી 5,600ની રેન્જમાં જ રહેશે. આજના દિવસમાં થોડું કરેક્શન આવ્યું છે તો એક્સપેક્ટેડ છે કે શોર્ટ કરીને ટ્રેડ કરી શકાય છે. તો 54.80ની આસપાસ હું શોર્ટની રિકમેન્ડેશન આપીશ 54.20ના ટાર્ગેટથી અને 55.20નો એસએલ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી ગુવારની અંદર અહીંયા આગળથી ખાસ કરીને ગુવાર સીડની અંદર ખરીદારી કરવાની સલામતી દેખાઈ રહી છે. 5420ના ટાર્ગેટ અને 5520ના અહીંયા આગળથી સ્ટોપ લોસ તમારે રાખીને ચાલવાનું રહેશે. તો આ એક વ્યૂ અહીંયા આગળથી ખાસ કરીને ગુવાર પેક ઉપર બનતો દેખાઈ રહ્યો છે. ગુવાર પેકની આપણે અહીંયા આગળથી વાત કરી છે અને હવે આપણે વાત કરી લઈએ ખાસ કરીને કેસ્ટરની. કેસ્ટરમાં એક ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. લગભગ 0.90%ના ઘટાડા સાથે કેસ્ટરની અંદર દબાણ બનતું દેખાઈ રહ્યું છે. ભાવિકજી, કેસ્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક કેસ્ટરમાં હવે મને લાગી રહ્યું છે કે તેજી જ આવશે. યુઝ્યુઅલી એપ્રિલ અને મે જે હોય છે એ પીક સિઝન અરાઇવલ હોય છે અને છેલ્લા 1-2 દિવસમાં આપણે જોયું કે અરાઇવલ જે છે થોડીક ઓછી થવા માંડી છે. એટલે અહીંયાથી એક્સપેક્ટ કરી રહ્યો છું કે અરાઇવલ જે છે હવે થોડીક ઓછી જ થશે અને જે પ્રાઇસ જે છે એ ઉપર આવી શકે છે. હવે અહીંયા 5,500ની આસપાસ આવ્યો છે તો હવે જે ડિમાન્ડ જે છે એ પણ થોડીક વધી ગઈ છે. તો હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 5,850થી 5,900 નેક્સ્ટ વીક સુધીમાં આવી શકે છે. તો પોઝિશનલ કોલ જરૂરથી લઈ શકાય છે કે જ્યાં કરંટ માર્કેટ પ્રાઇસથી હું લોંગને રિકમેન્ડેશન આપીશ 5,500ના સ્ટોપ લોસથી અને ઉપરનો ટાર્ગેટ રાખી શકાય છે 5850નો 1 થી 2 અઠવાડિયા માટે. ઓકે, તો 1 કે 2 અઠવાડિયા માટે કેસ્ટર ઉપર એક જે વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે તમે લોંગ કરી શકો છો અને ટાર્ગેટ જે છે એ 5,850 સુધીના બનતા દેખાઈ શકે છે. તો 5500ની આસપાસથી તમે આ લોંગ સાઇડનો કોલ અહીં આગળથી લઈ શકો છો. તો આપણે ખાસ એરંડાની વાત કરી અને આ સાથે આપણે વાત કરી લઈએ ખાસ કરીને કોટન કોમ્પ્લેક્સની. આજે આપણે કપાસિયા ખોળની જો વાત કરીએ તો ત્યાં ફ્લેટિશ મોમેન્ટમ બનતું દેખાઈ રહ્યું છે. કઈ રીતનો આપનો વ્યૂ રહેશે?
આઈ થિંક કપાસિયા ખોળમાં મને લાગે છે કે રેન્જ બાઉન્ડ ટ્રેડ રહેશે. હાલ અત્યારના કોઈ પોઝિટિવ ટ્રિગર્સ નથી. યુએસના જે શોઈંગના ડેટા આવ્યા છે એ થોડાક એક્સપેક્ટેડ કરતાં વધારે છે, એટલે આપણને અપસાઇડ લિમિટેડ રહેશે. ઓલ્ધો અહીંયાના જે આપણે આંકડા જોઈએ તે હજી બહાર આવ્યા નથી, એટલે મને લાગી રહ્યું છે કે આ 2500 થી 2650ની એક રેન્જ છે એમાં ટ્રેડ કરશે. આગળ જતાં કોઈ મેજર અપસાઇડ દેખાઈ નથી રહ્યો. આઈ થિંક 2500ની નીચે જો જાય તો મને લાગે છે કે થોડુંક મેજર કરેક્શન આવી શકે છે. અધરવાઇઝ હું એવોઇડ કરવાનું જ રિકમેન્ડેશન આપીશ, કારણ કે 2500 થી 2750ની એક રેન્જ જ મને દેખાઈ રહ્યું છે એટલીસ્ટ નેક્સ્ટ વીક સુધીમાં. ઓકે, તો અત્યારે અવોઇડ કરવાની સલાહ કપાસિયા ખોળ ઉપર બનતી દેખાઈ રહી છે. અને આ સાથે જ ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને ત્યારે જ આપને સાથે જણાવી દઈએ કે CNBC આવાઝ લઈને આવ્યું છે પ્રથમવાર એક અનોખો પ્રયોગ. વિશ્વના અને ભારતના માર્કેટ એક્સપર્ટ દ્વારા હવે શીખો કોમોડિટી ટ્રેડિંગ. આ સેમિનારમાં વરિષ્ઠોનું માર્ગદર્શન, નવા માર્કેટના ડાયનામિક્સ, કોમોડિટી ડેરિવેટિવ અને સિઝનલ ટ્રેડિંગ વિશે વાત કરવામાં આવશે. તો CNBC આવાસના કોમોડિટી ગુરુકુલના એક દિવસીય સેમિનારમાં ભાગ લેવા માટે આજે જ સ્ક્રીન પર આપેલી વેબસાઇટ પર જઈને રજીસ્ટર કરો અને શીખો કોમોડિટી બજારની તમામ વિગતો. તો સાથે હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.